શું કારણ? અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, છતાં પણ ડોગ લવર્સ હાઈકોર્ટ સુપ્રીમમાં ગયેલા. ઓકે, સો રોનકભાઈ, સૌથી પહેલા હું તમને એવું કહીશ કે આજે સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ નથી આપ્યો. ઠીક છે, આ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960, આ જે એક્ટ હતો એની અંદર પહેલાથી જ કીધેલું હતું કે જ્યારે પણ કોઈ ડોગ હિંસક બને, કોઈ ડોગ નહીં, કોઈ પણ પ્રાણી જ્યારે હિંસક બને ત્યારે તેને યુથેનેશિયા તમે કરી શકો છો. એટલે આજે જે સુપ્રીમ કોર્ટે જે કીધું છે એમાં કંઈ નવું નથી, આ કોઈ આદેશ નથી. તમારી એટલે જેટલા મીડિયામાં જે હેડલાઇન ડોગ લવર, બની રહી છે એક સેકન્ડ બેન, ડોગ લવરની જે અરજી હતી ખારીજ થઈ કે ના થઈ? એ ડોગ લવરની હતી જ નહીં અરજી. આ સુઓ મોટો કેસ હતો એ પહેલા હતો, સુપ્રીમ કોર્ટે જ કર્યો હતો. નહીં એ ઓકે, એના પછી કેસ બની રહ્યા હતા. એના પછી શું થયું? આ સુઓ મોટો કેસ હતો. આ કોઈ જ ડોગ લવર, એના કોઈ પછી જ એનિમલ એક્ટિવિસ્ટ, સુઓ મોટો ઉપર જે નિર્દેશ હતા, આ સુઓ મોટો હતો. અચ્છા, સુઓ મોટો હતો, એના નિર્દેશ ઉપર ડોગ લવર ગયેલા કે સુઓ મોટો પર જે નિર્દેશ હતા એમાં શું કીધું? 2025 નવેમ્બરમાં જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ એબીસી તમે લાગુ કરો, પછી તમે શેલ્ટર્સ બનાવો, તમે રિમૂવ કરો રેલવે, હોસ્પિટલ, કોલેજ અને બસ સ્ટોપ પરથી, આ 4 જગ્યાઓ પરથી રિમૂવ કરો. અને બીજું એમને કીધું કે જ્યારે એક્સ્ટ્રીમ જ્યારે એવા કેસીસ બની જાય એવા ડોગ્સને તમે એની સારવાર આપો. તો એમાંથી સરકારે શું કર્યું?